હાય બેટા. આમ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આમ કેમ મોઢું હાવ આમ પડી ગયેલું છે? અરે ના, સારું જ છે. શું થાય છે? કાંઈ નહીં મમ્મી. હા છે, કામ ઉપર ગઈ હતી ને તો છોકરીમાં અહીંયા પગ લપટી ગયો, કપડાં ધોઈને ઊભી થઈને તો. હા તો થોડુંક ધ્યાન રખાય કે નહીં? હે થાય તું ઉતાવળી છો ને પાછી બહુ. એમ નહીં કે હાલો શાંતિથી કામ કરી ને કેટલીક વાર લાગે કામ કરતાં કરતાં. એ વાત સાચી, પણ એક ઘરના તો નથી મમ્મી, 4 ઘરના કામ કરું છું એટલે ધીમે ધીમે કરું તો ભેગું પણ ના થાય. અને બધાને સવારે ટાઈમે જ કામ જોતું હોય છે એટલે 11 વાગે ને તો મારે બધાના ઘરના કામ પતાવી દેવા પડે છે. સાચી વાત છે બેટા. જો બધાને એના ટાઈમે જ આપણે કામ કરવું પડે. આપણા ટાઈમે કોઈ હા પાડે? સવારે 9 થી 11 વાગ્યા સુધી બધાને કામ જોઈ, બહુ તો 12 વાગ્યા સુધી, પછી તો બધાય આપણને ના પાડે. એટલે તારે થોડીક તકલીફ તો રહેતી હશે. સવારે તાર ઘરના કામ કરવા, પછી આ વિઝા કામ કરવા જા. એટલે શું વાત છે? ભાઈ આવી બેન તું? હા, હા હો. શું થાય? બોલ બોલ. વખતનું મારું આવવું પડે એમ છે મારે. હા હું તકલીફ પડી પાછી બોલ. તમ તાર જે હોય ને એ તું કે એટલે અમને ખબર પડે. સાચું કહું ને ભાઈ, તો પૈસા લેવા આવી છું કે થોડા ઘણા પૈસા હોય ને તો મદદ કરો ને. હા મેં કીધું બોલી કેમ નહીં અટાણું હતી? હે આ તને એવું નથી લાગતું બેન કે તું દર મહિને આ મારો જેથી પગાર થાય એ જ દિવસે તું અહીંયા આવી જા? હે એટલે તને શું લાગે છે તારું ઘર મારે જ હકારવાનું છે આખી જિંદગી? પણ જો બેટા એને થોડોક દુબળગારો છે. હવે આપણે જો મદદ ન કરીએ તો એને બિચારીને કોણ મદદ કરે? અને આમ જો એ કેટલા ઘરના કામ કરે છે. નકરે એમ થાય કે હાલો એ બેઠી છે, કંઈ કામ નથી કરતી ને આપણે ગદરાવી પડે એમ છે. અને તોય એનું પૂરું નથી થતું તો પછી હવે આપણે ટેકો કરવો પડે કે પણ ક્યાં ના પાડી ટેકો કરવાની? દર મહિને જેથી મારો પગારનો દી હોય ને એને યાદ જ હોય. મને એવું લાગે છે જો આજે મારો પગાર થયો અને આજે અહીં બેઠી હે એટલે દર વખતે કાંઈ આપણે છે ને દીકરીને હારે મોકલી દઈએ ને પછી કાંઈ એનું ઘર હકારવાનો ઠેકો ન લીધો હોય. અને આમે આપણે કાંઈ જાહો જલાલી ફાટીને જ જાતી હો. હું એકલો રડું છું. હે આ કરક તાવડી 13 વાના માંગે ને એમાં 12 જ દઈ એકીશ. એક આંટો ઘટે છે, ખબર છે ને? સાચી વાત છે મમ્મી. ભાઈની દીકરીને હારે વડાવી દીધા પછી ભાઈએ ઠેકો નથી લીધો. ભાઈ તને પણ ખબર છે કે મારી મજબૂરી છે. મારો પતિ દારૂ પીવે છે અને દારૂમાં બધું વેડફી નાખે છે. ઘર કેમ ચલાવેલું એ મારું મન જાણે છે. 1 રૂપિયો ઘરમાં આપતા તો નથી, પણ મારી પાસે જે ઘરે પૈસા હોય ને એ પણ લઈ જાય છે. અને નથી આપતી ને તો તમને તો કેમ ખબર નથી કે નાની નાની વાતમાં મારા ઉપર હાથ ઉપાડી લે છે. હાથ ઘરવાળો જો હાથ ઉપાડતો હોય ને તો એને હાથ ભાંગી નખાય, ભલે ઘરવાળો હોય. આ પતિ પરમેશ્વર આ બધી છે ને, આ છે ને સોંપડીઓમાં લખેલી વાતું છે. આ કળિયુગ છે. આ કળિયુગમાં છે ને પતિને પરમેશ્વર ન માનવાનો હોય અને એવા ધંધા કરે ને તો પતાવી હોત દેવાનો હોય. પણ જો બેટા હા એને ખબર હોય કે આપણે શું કરવું શું નહીં. પણ ઘરવાળો જો પીને આવ્યો હોય ને તો એને ખબર ન હોય કે એ કઈ હાલતમાં છે. એને સામે મારવીને તોય કાંઈ ખબર ન પડે, એનામાં કાંઈ અકલ જ નથી આવે એમ. મમ્મી રહેવા દ્યો. મને પણ ખબર છે કે ભાઈ પાસે પૈસા નથી એટલે ભાઈ મને ચોખ્ખે મોઢેથી ના નથી પાડી શકતો, પણ આ રીતના મને ના પાડે છે. માફ કરજે ભાઈ કે અત્યાર સુધીથી હું તમારી પાસેથી આટલા રૂપિયા લઈ ગઈ છે, પણ ટાઈમ આવશે ને મારી પાસે પૈસા થશે ને એટલે હું ચોક્કસ તમને પાછા પૈસા આપી દઈશ. જો મારી બેન તું મને કાંઈ નડતી નથી હે, અને તારી મદદ કરવામાં કાંઈ મારું ગહાય નથી જવાનું. અમે 1 ટક ઓછું ખાવું પણ બેન દીકરી દુઃખી હોય ને એ અમારાથી તો નથી જ જોવાતું. પણ આ નસીબની વાત છે બેન બધી. આ તારો ઘરવાળો અવળા રસ્તે જાય છે તેની સંગત ફેર હોય, એને સુધારવાનો પ્રયત્ન કર. નહીં કે તું દર મહિને અહીંયા અમારી પાસે આવીને રોદણા રોવા માંડ. શું લાગે ભાઈ, નહીં પ્રયત્ન કર્યા હોય? બધા પ્રયત્ન કર્યા છે પણ કોઈ વખત એક પણ પ્રયત્ન સફળ નથી જતા. ઉલટાનો મારે માર ખાવો પડે એમ છે. બાકી મને પણ શોખ નથી આ જિંદગી જીવવાનો, ઘરના કામ કરવાનો, ઘરની ઠોકર ખાવાનો, પણ મજબૂરી છે મારી પણ. પીને આવે ને તો ભૂખ્યો રખાય, ખાવા ન અપાય. એકવાર છે ને ટાંટિયા હાંકળ બાંધી દે જાડવે એટલે ખબર પડે. હા, એક શબ્દ નથી કહેવાતો. એક શબ્દ કહેવાઈ જાય છે ને તો પણ આખી સોસાયટી ભેગી કરે છે. કેટલી જગ્યાએ મકાન ફેરવ્યા છે એના લીધે અમે. પણ બેટા એ તો જો જેની ઉપર વીતતું હોય ને એને ખબર હોય. આપણે એવું કંઈ નથી ને એટલે આપણને ન ખબર પડે. એ એની હારે કેમ રહેતી છે ને એ તેનું જ મન જાણતું હશે. કાંઈ વાંધો નહીં લ્યો. બેન દુઃખી છે ને
હાલ કેટલા આપણને ભગવાન દઈ દે. પણ આટલા બધા નહીં બટા, તમ તારે થોડાક અડધા દે, અડધા તું દઈ રાખ. દો. હા બેન દુઃખી હોય ને મારાથી જોવાય નહીં. આમે તે ભાઈ બધા નથી જોતા મારે, અડધા આપશો તો બેન પણ અમારું ચાલશે. થઈ રહે. પણ જો બટા પછી આપણે પછી કરિયાણું ને એવું બધું લાવવાનું ઘટે, એની કરતા અડધા આપ, અડધા એને આપ, અડધા રાખતું. એ કરિયાણા વાળો મને એમનેમ દે હે અને હાથી ગયો એ કરવી પૂછી રહે. હાલે બટા, અમારું તમ તાર થઈ રહે. અને હવે જો બહુ ઉપાધિ ન કરતી હો. અને જો હા મારે ને તો એનો માર ન ખાતી, વહી આવજે અહીં પાછી તમ તાર. મારા નસીબમાં જ વિધાતા એ લખ્યું છે તો સહન તો કરવું જ પડશે ને મમ્મી. અને ધણીનો ધણી કોઈ થયો છે અત્યાર સુધી? એ બધી વાત હાસી, પણ આમ જો તું કેટલું બધું આ સહન કરે હે, અને એને કઈ સુધરવાનું નામ લેવું નથી. આ તમારી બેન શું આવી હતી? જઈ હોય તે ધોઈડે આવે, ધોઈલ મૂળાની જેમ. ધોઈલ મૂળાની જેમ આવે કે મેલી આવે? આવે છે એટલી ખબર. કા હું કામ આવી હતી? હવે બેન દર મહિને શું કામ આવે છે તને ખબર જ છે. પૈસા લેવા આવી છે. હા કેટલા આપ્યા? પગાર આવ્યો એ બધું આપી દીધો. સરસ લ્યો, બહુ સારું કામ કર્યું. આ એમ કરો ને, બેનને જ અહીંયા બોલાવી લ્યો કે આપણે ત્યાં વયા જઈએ હવે. એને કદાચ અહીંયા બોલાવી લ્યો ને તો હાલ છે, બાકી ત્યાં કઈ રીતે જવાય? કારણ કે એને ઘરવાળો તો કમાતો નથી, પી પીને મજા કરે છે. એમ નહીં, ઘરવાળો કમાતો નથી, દારૂ પીવે છે, તો આપણે કઈ ગધેડી પકડી છે એનું ઘર હલાવવાની? હા, ઓલાને કયો ને, સમજાવો કે દારૂ પીવાનું બંધ કરે ને, કમાતો થાય. લગ્ન થઈ ગયા, બાયડી છે ઘરમાં, કઈક જવાબદારી હોય. હવે આપણી બેનથી નથી સમજતો તો તને શું લાગે તારા ને મારા સમજાવવાથી સમજશે ખરો? ઈ કઈ સમજે કે ના સમજે ઈ મારે કઈ નથી જોવાનું, પણ હવે બેન આવે ને એટલે પૈસા દેવાના થાતા નથી. આપણે ઘર બાર છે નહીં કઈ. હા, આપણે ક્યાં આમ બજારમાં વહી જવાનું છે આ બધું મૂકીને? તો એમ કરો, થાળીને વાટકો લઈ લ્યો, આપણે વયા જાય રોડ ઉપર. હા, બેન માટે કદાચ એવું કરવું પડે તો એ પણ કરીશ. એટલે બેન માટે ઈ કરવાનું, એટલે વાહે મારે ઈ જ કરવાનું. તો મારી અરે લગન હું કામે કર્યા તમે? તો બેન દુખી છે એનું શું કરું? તો વાહે બાયડી દુખી છે એનું નહીં જોવાનું, બેન દુખી છે ઈ દેખાય છે તો વાંઢીનું મળવું તું ને. હા, ખબર નહોતી ને કે બેનને આવી તકલીફ પડશે, નકર હું જ વાંઢો જ રહેત અને આખી જિંદગી એને સાચવો. આખી જિંદગી બીજાની દીકરીઓની હું કામે જિંદગી બગાડો છો? કંઈક વિચાર તો કરો કે આપણે ઘર હલાવવાનું છે. આપણે કઈ એટલી બધી આવકું નથી ઘરમાં, હા બાપ દાદાની મિલકતું નથી પડી ને મહિને કઈ કરોડોની આવકું નથી થી બેનને દીધા રાખીએ. આપણે માન માન આપણું ઘર હલાવતા હોય, એમાં બેનને પૈસા દેવાના. સાચી વાત છે તારી, પૈસા ઓછા આવે છે આપણા ઘરમાં અને એ પણ દર મહિને આવી બેન લઈ જાય છે. આજે 4 મહિનાનું કરિયાણાનું બિલ બાકી છે. કરિયાણા વાળો કરિયાણું આપશે કે નહીં? નહીં આપે, મને ચોખ્ખી ના પાડી દીધી છે એને. બીજી જગ્યાએથી લઈ આવીશ, પણ તને મેં જે વચન આપ્યું છે ને એ હું નિભાવીશ. તને ભૂખી નહીં રાખ. ભૂખી નહીં રાખવું એ ખાલી છે ને રોટલાથી કાંઈ નથી થાતું. આ ઘર સંસાર બાંધ્યા હોય ને તો બધી વસ્તુ જોઈએ ઘરમાં. ઈ વિચાર કર્યો? આ મારા કઈ સપના નહીં હોય? હું કઈ બુઢી નથી થઈ ગઈ? મારે ભેરવું ઓટવું હોય, મારે હરવું ફરવું હોય, આ બેનને રૂપિયા દઈ દ્યો, વાહે 1 રૂપિયો વધે તો કઈક હું તમારી પાસે કહું કે ભાઈ મારે ફલાણી વસ્તુ લેવી છે. આમાં હું શું કહું? સાચી વાત છે, તું તો મને જ કહી શકે. હું રહ્યો મર જ જા, બધાનું મારે જોવાનું. તને શું જોઈએ છે, મમ્મીને શું જોઈએ છે, બેન સાસરિયામાં દુઃખી તો નથી ને, આ બધું મારે જ તો જોવાનું. કારણ કે છોકરાની જાત રહીને અમારું દુઃખ કોઈને કહેવાતું નથી. સીધી જ વાત છે મહેન્દ્ર, આમાં જોવાની વાત કાંઈ આવતી નથી. અને બેને સાસરે ગઈ છે એને ખબર પડવી જોઈએ કે વાહે ભાઈ ને ભાભી ને મમ્મી ને બધાય છે એને ઘરમાં જો એને ખબર તો હશે ને કે મારા ભાઈની ઘરમાં આવક કેટલી છે. હા, એને ખબર નથી પડતી. હા, આપણે રૂપિયાવાળા હોય ને પૈસા હોય ને આપણે ન દેતા હોઈએ તો બરોબર છે, પણ એને ખબર છે કે આપણા ઘરની પોઝિશન કેવી છે, છતાંય અહીંયા રૂપિયા માંગવા આવે. એને આવવું જ ન જોઈએ અહીંયા. ક્યાં જાય બિચારી? બધું જાણવા છતાં અહીંયા આવે છે, એની મજબૂરી છે. હે,
ઘરે ખાવાના ફાંફા હોય તો માણસ ક્યાં જાય? પોતાના હોય ત્યાં જ જાય ને. તો શું ભીખ માંગવા જાય? જો ઘરવાળો દારૂડિયો ને એવો હોય ને તો બેનને જીરીક શિખામણ દેવાય. હા, કા ન્યાથી છૂટાછેડા કરી નખાય અને કા છે ને રૂમમાં પૂરીને છે ને ધબધબાવાય. સીધીનો કેમ ન થાય? પીધેલા માણસને શું માર શું ગાળું એને શું ફરક પડવાનો? પીધેલા પછી તો કઈ હોશ હોય નહીં. દઈ દ્યો મને છૂટી હમણાં. તું તારા નણદોય ઉપર હાથ ઉપાડે. હા, ઉપાડવો પડે. માણસ એવો હોય તો ઉપાડવો પડે સુધારવા માટે. આપણી બેનનો સવાલ છે ને ભેગો. વાતો થાય જલ્પા. મારી જગ્યા પર આવીને જો ને તો તને ખબર પડશે. મારે છે ની વસ્તુ તમારી કોઈ જોતી નથી, બરાબર? તમારે જે વિચારો વિચારજો, પણ જો બેન આ વખતે પૈસા લેવા આવે ને એટલે સીધે સીધી ના પાડી દેજો. મારે એ ઘરમાં છે ને આગળ મારા સપના હોય કે ઘરમાં આ વસ્તુ લઉં, પેલી વસ્તુ લઉં, ઓલી વસ્તુ લઉં. મને અરખ નહીં હોય. આજકાલ પૈસા ન દેતા આવે. હા, નહીં આપ. ભગવાન, બધા કપડાં ફાટી ગયા, વધુ દેખાય ને તો હા. લઈ આવી એને કહો સો પેલા હરખા બેહો. પીને આવે બેહવાનું ભાન નથી, કેમ બેહવું ને કેમ ના બેહવું એ. કોને બધી વાન છે? હું કહું તું લઈ આવી. તમને મેં કેટલી વખત કીધું છે કે તમે આ પીવો બા. હા, તમારી સેહત માટે, તમારા હેલ્થ માટે સારું નથી. જો કહું છું ને એનો જવાબ દે ને. ઊંધા ઊંધા સવારનું કામ કરે છો? શીખામાં જવાની વાત કરે. હું કહું છો તમે પેલા હરખા બેહીને વાત કરો તો. મને નથી ગમતી આ કઈ વસ્તુ. હું નથી ગમતું તને. તું મારી ઘરવાળી છે, ખબર છે ને તને? હે, તું મારી ઘરવાળી છે. કોણ છો? હે, તને કહો તું કોણ છો? મારી ઘરવાળી. ઘરવાળી નથી. તમારા હાથની કટપુટલી હોય ને એવું લાગે છે મને. તમે જેમ નચાવો મારે નાચ્યા કરવાનું જ્યારે હોય ત્યારે. મેં ક્યારે તને કીધું તું આમ નાઈસ નાઈસ એમ કીધું મેં તને ક્યારે? બાકી હું રાખ્યું જ નચાવવામાં મને. એ આડી વાત કરવાની ના પાડું છું. મેં એવું કીધું તું લઈ આવી? મેં તને હું લેવા જવાનું કીધું તું? પૈસા તમારામાં કમાવાની તેવડ નથી એટલે મારા ભાઈ પાસે પૈસા લેવા તમે જવાનું કીધું હતું. પૈસા લઈ આવી કે નહીં એ કહે ને. હા, લઈ આવી છું, પણ છેલ્લી વખત. હવે મારા ભાઈ પાસે હું પૈસા નહીં માગું. હા, મને પણ શરમ આવે છે. એ બિચારો ક્યાંથી પૈસા લાવે? એનું પણ માંડ માંડ પૂરું કરે છે. લે એને ક્યાં ખંદાને ખોટ છે? અને તું એને એક ને એક બે ધક્કો મારે છે મને. મને નો ધક્કો હકડા બે તો આવડે ને તો. નગરું પિતાને બોલતા જ આવડે છે, કમાતા તો આવડતું જ નથી. એટલે તું મને શીખામણ દે એમ? હે, મારે શું કરવું શું નહીં? જો મારી આમે છે ને ઉસાવારે વાત નહીં કરવાની. નકર મને ખબર છે ને પછી મારો મગજ છટકેથી શું થાય. હા બસ, મગજ છટકે એટલે મારતા આવડે. બીજું તો ક્યાં તમને કઈ આવડે છે? એ વાત જવા દે. તમારી માએ તમને શીખડાવ્યું છે જીદ ને કે પીને આવો ને બાયડી ઉપર હાથ ઉપાડો, પી પીને ઘરમાં ખેલ કરો. એ મારી માનું નામ લેતી છું નકર એક ભેગીની પડી જાય. અને પેલા મને કે કેટલા પૈસા લઈ તું? 10,000. હા, તમને શરમ નથી આવતી કે તમે મારા માવતરથી પૈસા મગાવીને વાપરા કરો અને પી જાઓ છો એનું? હવે પોતાને કંઈ કામવું તો નથી. હા, બાયડી બે ઘરના કામ કરે છે તો એ પૈસા એને બચાવવા નથી દેવા, એ પણ પીવામાં નાખી દેવા. હા, ઘર નથી હાલતું. તમને ખબર છે કેમ ઘર હાલે છે અત્યારે? બધું રડી ચાલે છે. હું કહું છું એ પૈસા ક્યાં છે? ક્યાં મૂક્યા? અને એ તો આ 10,000 જ કેમ લાવી ખાલી? હે, આ તારા ભાઈની તું એક ને એક બેન છો. મારે જો એક જ બેન હોય ને તો હું મને રૂપિયાનો ઢગલો કરી દઉં. ઢગલો. પેલા કમાઓ જાઓ અને બે પૈસા બચાવો, પછી બેનને રૂપિયાનો ઢગલો કરજો. એ! ભગવાને તમને એટલે જ બેન નથી આપી. બોલવામાં ધ્યાન રાખજો. અને મારી આમે છે ને લગારો નહીં કરતી. હું કમાવા જાઉં કે ન જાઉં એ તો તારે મને નહીં કહેવાનું, સમજાણું? જેમ હું કહું ને એમ જ થવું જોઈએ, કારણ કે હું તારો ઘરવાળો છું, તું મારો ઘરવાળો નથી, સમજાણું? ઊંધું છે અહીંયા. ઘરવાળો હોય ને એ પોતાની પત્નીની રક્ષા કરે, કામીને ઘરમાં લાવે. અને અહીંયા
અહીંયા ઘરવાળો છે એ જલસા કરે અને પત્ની ઘરના કામ કરે, ઘરની ઠોકર ખાય. કોઈના ઘરે વાસણ ઉટકવા જાય તો કોઈના ઘરે કપડાં ધોવા જાય તો કોઈના ઘરે કચરા પોતું કરીને પૈસા લઈ આવે. તો એમાં જ્યાં તું કાંઈ નિશા બાપની થઈ જવાની, તો આખા ગામમાં બધાય કામ કરે, તું 2 કામ કરી લે તો હું થઈ જાય, હે કહેતો મને. કરે કામ કરે છે, પણ તમે જેવા મારી પાસે કામ કરાવો છો ને એવા કામ તો નહીં જ. માણસો એની પત્નીને રાણીની જેમ બનાવીને રાખે અને અહીંયા તને શું વાંધો છે? એમ જોતો કરી રૂપાળી નમણીનાર રાણી જેવી તો છું, તું આ રાજાની રાણી જ છો એમ સમજી લે ને. પછી તારે હું શું કહું, આ કેમ મારો હાથ લઈ લીધો તે? હા, પેલા અહીંયા હાથ રાખવાના લાયક બનો, પછી હાથ રાખજો ત્યાં મને. ખંભે હાથ રાખવો છે, ખંભો મિલાવીને તો હાલો પેલા. આ છે ને જરા પીધો છે ને ઉતારી નાખે. હું કહું એટલે પૈસા ક્યાં પડે? લાય તો ક્યાંક વરસ જવું પડશે ઉતારીને. નહીં આવું આ વખતે પૈસાથી મારા ઘરમાં કરિયાણું પણ નાખવું છે અને લાઇટનું બિલ પણ ભરવું છે. 2 મહિનાથી લાઇટ બિલ નથી ભર્યું અને ઘરમાં કરિયાણું પણ કાંઈ નથી. બોલે તું નહીં આપું એમ? હા, નહીં આપું. કેમ નહીં આપે? હા, તને કહો કેમ પૈસા નહીં આવે મને? જોવો પીવો છો, પીવામાં આપણા ઘરમાં કાંઈ વધતું નથી. વધે કે ન વધે, ક્યાં તારું ઉપર લઈને જવાનું છે? કાલ મરી જવું, ખબર પડે? કાંઈ મોજ કરી લેવાની. 2 ટકના રોટલાનું તો ઘરમાં થવું જોઈએ ને. તમે તો પીને આવો ને હુઈ જાઓ, વાય મારે જોવું પડે. જો તારે છે ને મારી અરે ખોટી છે ને લમણે જીત નહીં કરવાની. મારું મગજ છે ને મલક હલી જાય ને તો હું મારું હો પછી બહુ મારું. હવે તો આ એવી ઉપાધિ થઈ છે ને આ જીજ્ઞાને શું કરવું? જમાઈ ઉપાધિ તમારે છે નહીં હોય, ઉપાધિ તો અમારે છે. પણ જો ને આ જમાઈને કાંઈ કામ કરવું નહીં, એના બેનને કેટલી બળતરા છે અને જો ઢીસીને આવે બેનને મારે છે, એને હારતો નથી. એટલે એ ઉપાધિ છે, બિચારી કેટલોક માર ખાય અને કેટલા ઘરના કામ ઢહડે છે. તોય અહીંયા રૂપિયા લેવા પૂગી જાય છે. પણ શું કરે હવે, એની પાસે રૂપિયા રહેવા નથી દેતો, લઈ જાય છે મારી. એટલે જ બિચારી આઈ લેવા આવે છે. નકર એ કામ કરે છે ને, ન કરતી હોય તો એમ થાય કે હાલો એ કામ નથી કરતી. કેટલાય ઘરના જો કામ કરે છે અને હમણાં પડી પાસે એને પગમાં વાગ્યું છે બિચારીને, તો એ કામ કરે, શું કરે? હા, દીકરીની ઉપાધિ થાય છે. અહીંયા દીકરોને હોવ છે એની ઉપાધિ નથી થતી. તમને ખબર છે કે મહેન્દ્રનો પગાર આટલો છે, છતાંય દર મહિને આવીને બેન પૈસા લઈ જાય છે. કોઈ દિવસ તમે બેનને કીધું? ભાઈ હું બેનને સમજાવું છું ને આ વખતે મેં કીધું જો એવું હોય ને તો તું તમ તાર પાછી આવતી રહે. હવે આપણે ત્યાં નથી રહેવું, પણ તો એ ના પાડે. સાંઈ હશે ને તો ખાલી રોટલા ખવડાવે એટલું જ ને, પૈસા તો આપવા નહીં, રહે આપણી ભેગીને ખાહે. એને છે ને વરવાંગડો છે ને ત્યાં રહેવાનો. ઓલો મારે છે, કમાતો નથી, દારૂ પીવે છે, ઘરના પારકા કામ કરે છે, ભાઈને ત્યાંથી દર મહિને રૂપિયા લઈ જાય છે, છતાંય એને ત્યાં રહેવું. આ ભાઈ ગમે એમ તો ઘરવાળો ને, એટલે કે એની જેવું થોડું થવાય, એટલે પડી રહું ત્યાં એવું કહેતી હતી. મેં કીધું ને તોય નકર મેં કીધું તમે તારા આવી આપણે ત્યાં નથી રહેવું. જો બેન ત્યાં હાહરિયામાં હારી થાય ને તો દુનિયા આખી એને છે ને આમ ફોટો રાખીને જીકુ બેન આમ પૂજા નહીં કરે, હારી બનશે તો. ભાઈ એ તો મને ખબર છે, તો તું સમજાવજે, તારથી સમજે તો. મેં તો જો મારી રીતે સમજાવવાની બધી કોશિશ કરી તો એ ના પાડતી હતી કે ના બા હું અહીંયા આવું, પાછી એનો સારું લાગે, હું હારે હોય ને સારું લાગે. સારું લાગે. આ તમે બેનને હવે સમજાવી દેજો કે અહીંયા પૈસા લેવા ન આવે, બરાબર? અહીંયા આપણે કઈ છે ને એટલું બધું રૂપિયા વાળા નથી, ઝાડવા નથી વાવ્યા. આપણે અહીંયા માન પૂરું થાય છે, ખબર છે ને? મને ખબર છે બાપા, હું ઘરમાં રહું છું. આ મહેન્દ્ર વાત કરતો હોય કે ભાઈ કંઈક તો આપણે તાવડી ટેકો લઈ જાય, કોઈ સમજુ છું. પણ આ જો એક માનો જીવ છે ને, દીકરી રોતી આવે તો આપણને એમ થાય કે ભાઈ આપણીથી થાય એટલી થોડીક મદદ કરી. આ મારો નહીં કઈ જીવ બળતો હોય. થોડીક નહીં મમ્મી, મદદ કરાય. 4-5 મહિને પૈસા ખાઈટા હોય ને તો દેવામાં વાંધો નથી. આ હર મહિને અહીંયા પૂગી જાય છે. આ ભાઈનો પગાર થયો નથી ને બેન આવી નથી, આ વરી કયાનો નિયમ છે? બધી વાત તારી હાશી. હવે તો છે ને હું મહેન્દ્રને કહી દે તમ તારે છે ને પૈસા નહીં દેતો, એને જેમ કરવું એમ કરે, મરે તોય ભલે ને જીવે તોય ભલે, બીજું શું કરવું હવે? આ તમારા દીકરા તો એને પૈસા દઈ દે, પણ આ ગગીને સમજાવે કે અહીંયા આવે ને, અહીંયા આવે તો તમારા દીકરા એને રૂપિયા દે ને. પણ મેં બધી રીતે એને સમજાવી
પણ એણે કીધું કે મને ખબર છે મારે પગ ભારે થાય છે આવતા, પણ ઈ કે મારે ન છૂટકે આવવું પડે છે કે શું કરવું મમ્મી. હું કરું? આમ ને એમ જિંદગી આખી આમને માખવાનું છે? કાંઈક તો નિર્ણય લેવો જોઈએ કે નહીં લેવો પડે? એને ભાઈ જો ઈ કે મેં સુધારવાની કેટલી કોશિશ કરી પણ એને સુધારવું જ નથી ને બહુ વધારે કહે ને તો હાથ ઉપાડે છે. હા, એવું હોય ને તો હવે આ વખતે છે ને આપણે મહેન્દ્રને કહી એને સમજાય એને કે સુધરવું છે કે નહીં, નકર પછી આપણી બેનને છે ને લઈ કીધું આવી. મેં તમારા દીકરાને વાત કરી, મને કે સુધરતો નથી. મેં એકવાર રૂમમાં પૂરીને ધબધબાઈ હોય ને તો સુધરે છે નો નહીં. ગામ આખું કામ કરે છે માણસ, છે ને બધા મહેનતથી જ આગળ આવે છે, એમને એમ નથી આવતા. પણ આ આને દોસ્તારું એવા મળી ગયા હોય ને એટલે એના કામ તો કરે નહીં, પણ એને કામ ન કરવા દે. ભાઈ બંધ તો હારા રખાય. ઈ તો છે જ ને ભાઈ, આ સંગત હોય ને એટલે બગડે. હવે ઈ એને કોણ સમજાવે? ઈ હાથે સમજે ને કા મહેન્દ્ર સમજાવે ને તો થાય, નકર ઈ સમજે એમ નથી. ઈ તમે છે ને બેનને ફોન કરી કહી દેજો, આ જો તમને તબિયત ખરાબ છે. હા, આ એના દવા દારૂના ખર્ચા નથી થતા. એ હમણાં જ તમારી આ દવા મોડી આવી આ વખતે. શું કામ? કે આપણે પૈસાની ખેંચ હતી એટલે. હા બટા, મને ખબર છે એટલે જ હું મહેન્દ્રને છે ને એકવાર કહું, એ જ્યારે પછી સગવડ થાય ને ત્યારે લાવે. હું એમ ન કહું કે મારી દવા લાવ્યો. મને ખબર કે પૈસા નહીં હોય ને એટલે નહીં લાવ્યો હોય. આપણી પાસે મમ્મી વધતા હોય ને આપણે કેપેબલ હોય ને એને મદદ કરીએ ને તો એ વાત અલગ છે. બેનને સમજવું જોઈએ, જિંદગી આખી કઈ આપણે ન એનું ઘરનું પૂરું કરવાનું હોય. હા પણ હવે તો જો આ એક જ નિર્ણય છે કે આ મહેન્દ્ર જાય એને સમજાવે, એને સમજવું હોય તો ઠીક છે, નકર પછી મેં કીધું એમ લઈ આવે આપણી બેનને. નહીં ભલે રખડતો એને જે કરવું એ કરે. હવે આમની તો કેટલાક દી કાઢશું. આબરૂ કાઢી છે એને તો હાવ. તો ઈ હું આ જોવા આવ્યો, લગ્ન કર્યો તો એ કાંઈ હતો કેવો હતો? આપણને લાગતું હતું કે આવા ધંધા કરશે, આ દારૂ રવાડે સડશે ને આપણી દીકરીને દુખી કરશે? ઈ જી હોય ઈ. હવે તમે આ બેનને ફોન બોન કરીને કહી દેજો કે અહીંયા પૈસા લેવા ન આવે, બરોબર? સારું. હવે મને આ પોહાતું નથી જરાય. સારું, વાંધો નહીં. હે ભગવાન, હું તો શું કરું? આ છોકરાને કેવા સંસ્કાર પડે એને ખબર નથી પડતી. એ એના દોસ્તારો હાવ રખડેલ અને રેડિયાળ છે. હાવ નથી કામ ધંધો કરવો, નથી ક્યાંય વ્યવહારમાં જવું. આનું શું થાય ને એની ચિંતા છે ને કોરી ખાઈશ મને તો. કેમ? પપ્પા, હા, કામ હતું તમારી આગળ મારે થોડું. શું કામ પડ્યું બેટા? તમારા દીકરાને સમજાવો ને કે આ જે કરે છે એ બધું ખોટું કરે છે. જે અવળી સંગત ઉપર છે, અવળી લાઈન ઉપર છે, ત્યાંથી પાછા વળી જાય. હવે જો બેટા, એ પહેલાં તો મને જ એની પ્રત્યે છે ને એમ થાય છે કે આનું ભવિષ્ય હું કહીને હુંય થાયકો. હવે તો ગામવાળા મને કહે છે ને, જો એની ફરિયાદો એટલી ગામમાંથી એટલી આવે છે. અને રહી વાત તો હવે છેલ્લે તમે ફરિયાદ તો કરતા જ હો, કારણ કે જીવન તમારી હાથે જીવે છે. એટલે એ તમારી રીતે કેમ હકેથી જીવતો હોય તો મને ખબર છે કે એ હક તમને હક લેવા નહીં દેતો હોય. એ તમે જોવો જ છો ને, ઉઠતા જાગતા બસ દારૂ પીને નકરી ગાળું દેવી અને હાથ ઉપાડવો. પપ્પા પણ એ જે પૈસાનું મારા ભાઈ પાસેથી મગાવે છે ને એ બહુ ખોટું કરે છે. હવે તો મને પણ શરમ આવે છે કે મારે મારા ભાઈ પાસેથી કેટલા રૂપિયા લેવા જવા. પણ આ એની ટેવ જ ખોટી છે. હું તો કહું કે છે ને આ પહેલેથી તમારે પહેલી ધડાકે જ ના પાડી દેવી હતી. આ તમે લાવે રાખ્યા ને એટલે એને પડતું ચડી ગયું છે. અને એમ કે બસ આને થોડુંક ધમકાવાય ને એટલે એને ભાઈ પાસે જઈને પૈસા લઈ આવશે અને મારું ગાડું હાયલા કરશે. એ એને છે ને પહેલેથી જ આવવાને એને ચોટલી પકડી લેવાય કે ભાઈ તમારે જે કરવું હોય ને તે કરો, નકર હું તો હાલતી નહીં થઈ જાય. હું તો પત્ની છું, વધારે કંઈ કહી ના શકું. પણ પપ્પા તમે એને બે ફડાકા મારીને કેમ નથી બેહાડી દેતા? તમે તો એના બાપ છો. હવે તમારો જુવાન તો હક છે ને, એ થોડા તમારી હામાં થાય. જો બેટા નાના કીકલા હોય ને હજી તો એને સમજાવાય, એને બે ધોલઈ મારીને સમજાવી. હવે આ ઢગો થયો, બૈરી આવી ગઈ ઘરમાં અને હવે એને ઉપર હું હાથ ઉપાડું ને એ સારું ન લાગે. સમજવાનું એને જાતે સમજી લેવાનું હોય. એ ઠોકર ખાય ને માણસ તો ખબર પડે. આ તો અને ઠોકર હું આખો ખાડામાં પડી ગયો છે, ઊંડો ઉતરી ગયો તો એને ખબર પડતી નથી કે હવે હું ખોટા કામ કરું છું, આ દારૂના રવાડે ચડી ગયો છું, ઘરમાં વ્યવહાર મારો સારો નથી, બાપ હાથે મારો તાલમેલ નથી, પત્ની હાથે મારી કોઈ એવી. એને શું કેવું હવે જવા દો ને. સમજ્યા કે દારૂ પીને આવે ને તમે એમના ઉપર હાથ ના પડે તો ચાલે, પણ જ્યારે એ મારા ઉપર હાથ પડે ત્યારે તમે એને બે શબ્દ કહી શકો છો ને, ત્યારે તમે એના ઉપર હાથ ઉપાડી શકો છો ને. કહું બેટા એને નથી કહેતો એવું નથી,
પણ હવે ઈ જડ થઈ ગયો છે. એને હું કદાચ હાથ ઉપાડું ને તો એનામાં કાંઈ ફેર પડે એમ નથી. મને નથી લાગતું કે એમાં કાંઈ સુધારો આવે. સુધારો આવતો હોય ને તો અત્યારે હાલો હું પોલીસને કહીને બે દંડાઈ મરાવું. પણ એને તો હવે છે ને એક પેધું પડી ગયું છે. એને એમ થયું કે મારું જીવન આ જ છે ને મારે આ રીતે જીવવાનું છે. નક્કી પપ્પા કે આ જન્મમાં મેં બહુ પાપ કર્યા હશે કે પછી બહુ ખોટું કામ કર્યું હશે કોઈ હારે કે મારે આ જન્મમાં ચૂકવવું પડે છે. બેટા પાપ તો મેં કદાચ કર્યા હોય હે, અને જો તો જ મારે ઘરમાં આવો દીકરો પાકે ને. નકર મારા સંસ્કાર એવા નબળા છે હે કે હું કંઈ ગામને ઉતાર કે ગામના લોકો હાથે બેસતો ઉઠતો હો અને એવા લોકો મારી હારે આવતા હોય ફરતા હોય ને એને સંગત એવી પડી ગઈ હોય. આમાં શું છે, નાનપણથી એવું જોયું હોય અને એ કરે ને તો એ વ્યવહારિક કંઈ કહેવાય. હવે આણે તો એવું કોઈ દિવસ જોયું નથી, મેં એને કોઈ દિવસ એવું કરતા મેં પોતે એવું કોઈ દિવસ કર્યું નથી એની સામે. પછી એને આ સંસ્કાર આવ્યા ક્યાંથી એ કાંઈ ખબર પડતી નથી. આ પૂર્વજન્મનો સંસ્કાર લઈને આવ્યો લાગે છે. ગયા જન્મનું છે ને કંઈક એનું ભાથું હશે, લેણું હશે આપણા બધા પાસે, તે આપણે ચૂકવવાનું ટાણે. બીજું હું હા, મારા ભાઈ અને મારા મમ્મીએ પણ ખાધું હશે કદાચ એનું, એટલે એ પણ ચૂકવે છે. બિચારો મારો ભાઈ દર મહિને 10,000 રૂપિયા આપે છે, ક્યારેક 10,000 ક્યારેક 12,000. એના ઘરનું પણ માંડ માંડ પૂરું કરે છે અને માથે આ ઘરની પણ જવાબદારી હું લેવા જાઉં એટલે શર્મને ધર્મે મારો ભાઈ ના તો નહીં જ પાડી શકે. બિચારો દેવાનો જ છે પૈસા. હા, ભાઈને તો બેનની પડી હોય ને ભાઈ, અને એમાં બેન આવી દુઃખી હોય ને આવો બનેવી મળ્યો હોય તો કયા ભાઈને પેટમાં ન પડે. એનું પોતાનું ખાવાનું નહીં ખાતો હોય ને તમને દેતો હોય છે પૈસા. એવું જ થાય છે. એમના ઘરમાં જોતી વસ્તુ પણ પૂરું નથી પાડી શકતા. એની જરૂરિયાત પણ મારા લીધે અધૂરી રહી છે. અને સાચે ક્યારેક તો મને પણ એવું થઈ જાય છે કે આના કરતાં દવાની બાટલી પીને તો હોઈ જાવ. મારા બાપનું કે મારા ભાઈનું નાક તો ન કપાય કે દીકરી રિહામણે આવીને બેઠી. હે એવું છે ને, કમોતે મરવાનું પગલું વિચારતા નહીં, સમજી ગયા? એ થોડી ધીરજ ધરો, કાંઈક ભગવાન કરશે અને કાંઈક છે ને સુધારો આવશે એનામાં. મને છે ને અહીંયા ધરપત છે, મારા સંસ્કાર હાવ એળે નહીં જાય. જમ્યા કે નહીં? હા બેટા, જમી લીધું. હા, સારું. જો મમ્મી, હું તમને એક વાત કરવા આવ્યો છું. હા તો કે ને બેટા. આ તમે છે ને જીજ્ઞાને સમાચાર પોગાડી દેજો, ફોન કરી દેજો કે છે ને હવે પૈસા માંગવા ન આવે. કારણ કે એ પૈસા માંગવા આવે છે ને એ જલ્પાને જરાય ગમતું નથી. જો બેટા, આ મને ખબર છે કે આપણે છે ને આવક ઓછી છે એટલે આપણે ઘર હકાવવામાં છે ને તૂટો પડી જાય છે. પણ શું કરવું હવે? હું જીજ્ઞાને એવું છે ને તો સમજાવી દઈ બસ. સમજાવી દો ને તો વધારે સારી વાત છે. કારણ કે હા, એના લગ્ન કરી દીધા છે, એના ઘર હકારવાની જવાબદારી મેં નથી લીધી. કે મારે તે વાહે બાય છે, તમે સૌ આ બધાના પેટ ભરવા, કાલ ઉઠીને મારે છોકરા થાય એ બધાનું મારે કરવું કે ન કરવું? હવે હું સૌ છોકરાની જાત કોઈની આગળ રોઈ નથી શકતો, એવી હાલત છે મારી અટાણે. અહીંયા તમારું સાંભળવું, બેન આવે તો એનું સાંભળવાનું અને બાકી રહી તો જલપા સંભળાવે છે. સાચી વાત છે. આ તારે સારે કોરથી છે ને બધાનું સાંભળવાનું જ આવે છે. એટલે મેં પછી નક્કી કરી લીધું હવે છે ને આ જીજ્ઞાને જ હું સમજાવી દઈ કે હવે એને જે કરવું એ કરે, જ્યાંથી લાવવા હોય ત્યાંથી રૂપિયા લાવે. પણ હવે તું છે ને આ રૂપિયા માગવા નહીં આવતી અને એની હાહરા છે જ ને નાખવાનું થોડુંક એની ઉપર લાફવડા કંઈક કરે. બીજું આડાહુડું શું કરવું આપણે? ઘરવાળો દારૂડિયો મળ્યો છે, કમાતો નથી, એનો મને વાંધો નથી, ઘરે હકારી દો. આગળ એ નોંધારા હોત ને, આગળ પાછળ કોઈ ન હોત તો મને કાંઈ વાંધો નહોતો. તો હારામ હારું હતું. અવળી લાઈને ચડી ગયા, એના બાપાય છે. હું આ બે શબ્દને કહી નહીં શકતા હોય કે તારા લગ્ન થઈ ગયા છે હવે તો સુધર? પણ હવે એ આ બાપાને એ હારતા ન હોય એટલે જ ને. અને કાંઈ બાપાને ખબર નહીં હોય, ભગવાન જાણે શું હોય. નકર એની રીતે એને પ્રયાસ તો કર્યો જ હોય ને સુધારવાનો. પણ આ અત્યારની આ પરજા કોઈને હારે એમ છે? હું જાણું છું મમ્મી સારી રીતે કે બેન દીકરીને દઈને તો ઘરમાં કાંઈ ખૂટી ન જાય. પણ એ ક્યારે? કે જ્યારે આપણું પેટ ભરાઈ જાય પછી કોકને દાન આપો ને તો એ લેખે ગણાય. આપણે ભૂખ્યા રહીને જો દાન દઈને તો નો એ એને પસે, નો આપણને મનમાં હક હોય. હા, હું બધું સમજું છું. આ જો જલપાઈ મને કેટલું કહેતી હતી કે હવે તમારે છે ને એને કહી જ દેવું પડશે. અહીંયા આવે જ ને, અહીં આવે તો એને ભાઈ રૂપિયા આપે ને એને ચોખ્ખી નાત પાડી દેજો કે હવે છે ને
અહીંયા એ હસોડી રૂપિયા લેવા ન આવે. બધું નકર પછી એક કામ કરો, અહીંયા જ તેડી આવો. બીજું શું કરવું? રૂપિયા તો દેવા નહીં આપણે, અને ઓલાને જે કરવું એ કરે. સુધરશે ને તો મોકલશું, નકર ભલે રહી ઘરે. હા એ વાત તમારી એકદમ સાચી છે. અહીંયા રહે તો 3 ટકનો રોટલો ખાહે, હા એનું ઘર તો નહીં ચલાવવું પડે. બાકી આ દુનિયા બહુ મોટી છે, એનો ઘરવાળો ને એના બાપા એકથી રળી ખાહે. હા, એ પછી એને જે કરવું એ કરે. આપણે ક્યાં જોવાનું છે? અત્યારે આપણી બેન છે ને રોતી રોતી આવે, અને મારો માનો જીવ એટલે જીવ ન રહે. દીકરી રોતી રોતી આવે એટલે કેટલો જીવ બળે. એટલે મારે તને છે ને નો સારું લાગે ને તોય કેવું પડે. શું કરવું બટા, મારી મજબૂરી છે. પણ મમ્મી, તમે માં છો ને તમારો જીવ બળે એવું નથી. આ દુનિયામાં કયો એવો ભાઈ હોય કે બેનને દુઃખી જોઈને દુઃખી ન થાય? હે, મને દુઃખ થાય છે કે બેન દુઃખી છે એના સાસરિયામાં, પણ હું શું કરું? એની કિસ્મત, આ વિધાતા એના લેખમાં એવું લખ્યું હોય છે દુઃખ ભોગવવાનું, તો દુઃખ પડે. હવે જ્યારે નસીબ આડુંથી પાંદડું ખસશે ને ત્યારે કોઈની વાટે નહીં જોવી પડે. સાચી વાત છે તારી બટા. હા, એના નસીબ જ એટલા બે ડગલાવા પાસા હશે ને. આ તઈ આ જો લગ્ન થયા તઈ જમાઈ કે આવા હતા, એને હારા હતા, નોકરી ધંધો કરતા હતા. આપણને ખબર હતી કે આવા ઊંધા રવારે સડી જાય ને આપણી દીકરીને દુઃખી કરશે? નકર આપણે અહીંયા દઈ પહોણાવી નહીં. પણ આના નસીબ. સાચી વાત છે. માણસને પારખવાની શક્તિ જો માણસમાં હોત ને તો આ દુનિયાની અંદર કોઈ માણસ દુઃખી ન હોય. કઈ વાંધો નહીં, તમારી રીતે તમે એને સમજાવી દઈશ. હા બટા, હું સમજાવી દઈને બસ. નકર આમાં તો છે ને મારું ઘર ભાંગતા વાર નહીં લાગે. હા હા, હું બધું સમજુ છું. ગયા છે ઉભા રહ્યો આયા. બોલો. ઉતરી ગયો નસતો કે હજી નશામાં જ સોવો? દેવડાવો દારૂ દારૂ ને દારૂ જ. હું છે પણ કેમ રાડ્યું નાખે છો? કબાટમાંથી પૈસા લીધા તમે? જો જે હોય ને એ સાચું બોલજો, ખોટું ના બોલતા પ્લીઝ. એમાં મારે ખોટું બોલવાની ક્યાં જરૂર છે? હા, લીધા તો લીધા. આ 5000 રૂપિયા લીધા. હું હતું હું વાંધો આવ્યો? હું કામ તમે 5000 રૂપિયા લીધા? હવે તમે મને એ કહો. હા, પેલા એકને બિલ દેવાનું બાકી હતું ને એટલે લીધા. શેનું બિલ? તમે તો ક્યાં કોઈ બિલ આપો જ છો? કરિયાણાના બિલ, ઘરના બિલ, લાઇટ બિલ, મેન્ટેનન્સના બિલ, એ તો બધું હું ભરું છું. તો તમારે શેનું બિલ હતું? કે સિગરેટનું ને દારૂનું બિલ બાકી હતું, 5000 રૂપિયા દેવા. તમે કેવા માણસ છો? હજી મેં કાલે 10000 રૂપિયા મૂક્યા કે હું ભાડું ને એવું બધું ભરી દે, અને એમાં તમે 5000 રૂપિયા લઈ પણ ગયા. તમને જરાય શરમ આવે છે કે નહીં? ભાઈ એમાં હું શરમ આવે? ઘરના પૈસા છે, કોકને દેવાના હોય તો લેવા પડે ને ઘરમાંથી, એટલે લઈ લીધા. એમાં હું થઈ ગયું? પણ એ ઘરના પૈસા છે પણ ઘર ખર્ચ માટે છે, દારૂ પીવા માટે નથી. તમે કેમ સમજતા નથી? હું તમને હજુ કહું છું કે તમે તમારી જે અવળી લાઈનમાં છે ને એમાંથી પાછા વળી જાઓ. હા, દારૂ મેલી ગયો તમે, આમાં આપણું ઘર ધોવાઈ ગયું, ઘર આખું બરબાદ થઈ ગયું. તમારી જિંદગી તમે બગાડો છો, હારવાર મારી પણ જિંદગી બરબાદ કરો છો તમે અત્યારે. થોડાક ધીમે બોલ ને તો કઈ વાંધો છે? ગામ સંભળાવવાની શું જરૂર છે? ગામને સાંભળવામાં બાકી એવું રહ્યું છે? હા, વરદીમાં 6 વખત તો મકાન ફેરવીએ છીએ આપણે. આ વખતે ભાડું નહીં દઈએ ને તો આ લોકો પણ મકાન ખાલી કરાવશે. 2 મહિનાનું ભાડું ચડી ગયું છે માથે. ખાલી કરાવ તો હું થઈ ગયું? ગામમાં ક્યાં મકાનની તાણ છે? ફેરવી નાખજો પાછું. એમાં હું થઈ ગયું? તમારે કેમ મકાન ગોતવા જવું છે કે તમારે કેમ મકાન ફેરવવું છે? જે કરવું પડે એ મારે ને પપ્પાને જ કરવું પડે છે. અને આમે જે તમને કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? એ પૈસાથી ઘરમાં ભાડું કરિયાણું નાખવાનું હતું, આ ઘરમાં લોટ નથી, ઠાવડી ફાફા લઈ ગઈ છે અત્યારે. ભાઈ આ બધી લપમાં કોણ પડે હવે? આ તો ખાય પીને જલસા કરો. 5000 રૂપિયા તો છે ને, એમાંથી 5માં કઈ પૂરું નહીં પડે. કમાતા શીખો પછી વાપરતા શીખો તમે પૈસા. ઊંચા અવાજે નહીં બોલવાનું કીધું નહીં મારી સામે? હા, નથી બોલી ને એટલે તમે બગડ્યા છો ઊંચા અવાજે અત્યાર સુધી. હું એટલે તું ઊંચા અવાજે બોલીને હું સાબિત કરવા માંગશો? હા, તું ઊંચા અવાજે બોલી તો હું ફેર પડવાનો છે? કહેતો મને હું ફેર પડવાનો છે? જેને ફરક પડતો હોય ને જેનામાં બુદ્ધિ હોય ને એને કહેવાય. પણ બુદ્ધિ વગરના માણાને બળદિયાને કઈ કહેવા ન જવાય. એને તમે ગમે એટલું માથામાં નાખો મગજમાં પણ કઈ અસર નથી થવાની. હા, તમારું પણ એવું જ છે. હવે તું વધારે પડતું બોલતી હોય ને એવું મને લાગે છે. બોલું જ ને, ઘર હું હલાવું છું. અત્યારે સુધી તમારું બધું સાંભળી લીધું, બધું સહન કરી લીધું. થાકી ગઈ છું હું. તો થાકી ગયો તો આરામ કરી લે ને. પણ કોણ ના પડે? કોઈ જા ઘડી કોઈ જા. તમારા બાપા કે તમે આ ઘરમાં પૂરું પાડશો બધું? તમારે તો તેવડ છે નહીં.
એક કામ કરો, આ કબાટમાં બંગડીઓ પહેરી નહીં પહેરી લ્યો હાથમાં એ અને નાઈચા કરો બંગડી પહેરીને. બોલવામાં ધ્યાન રાખજો, મારો મગજ ફાટી જાય ને તો લેવા દેવા વગરની છે ને આ ગાલ છે ને લાલ થઈ જાય. હે ઊંચા અવાજે નહીં બોલવાનું. આવડે છે હું બીજું? બસ એ જ આવડે છે. જ્યારે હોય ત્યારે બાયડીને ધમકાવી મારી કાઢીને ચૂપ કરી દેવી. પણ હવે છે ને મને તમારો માર ખાવાની ટેવ પડી ગઈ છે, આદત પડી ગઈ. તમે કદાચ ગમે એટલું મારશો ને તો મને અસર નહીં થાય. હા, મારવા કરતાં એક કામ કરો, મારી જ નાખો એટલે આખી જિંદગીને તમારે શાંતિ. પછી ખબર પડશે કે ઘર કેમ હાલે, કેમ દારૂ પીવાય, કેમ હુવા રહેવા માટે છત મળે છે, કેમ ખાવા માટે બેટકના રોટલા મળે છે. આ તો જ્યાં સુધી બાયડી જીવે છે ને ત્યાં સુધી બધું મળશે. હવે તારું છે ને આ બધું સાંભળી સાંભળીને મારું માથું દુખવા મળ્યું છે. લાગે છે પાછું મારે ધક્કો થાય હવે. ક્યાંય નથી જવાનું. ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, ક્યાંય દારૂ પીવા જવાનું નથી તમારે. ઘરમાં ને ઘરમાં પડ્યા રહ્યો. કમાવા ન જાવ ને તો કાંઈ નહીં. હું એમ નથી કહેતી કે તમે કમાવા જાઓ, પણ પૈસા તો વાપરો માં. જે પૈસા અમે રાખીએ છીએ, ભેગા કરીએ છીએ તો ભેગા થવા દ્યો. આમ જો જ્યાં સુધી દારૂ ન પીવું ને ત્યાં સુધી આમ મારું શરીર છે ને મને સાથ ન આપે. આના કરતાં તો મરી જાય ને તો શાંતિ. કહેવાય તો ખરી કે ધણી વગરની છું, ધણીનો હાથ મારી માથે નથી. દુઃખી તો ન થાવું. બોલવાની ભાન છે હે? સત્તા ધણીએ વિધવા થવા માંગે છે તું, અને તું કે તું કઈ મરી જવાનો છું? આવા ધણી કરતાં તો વિધવા હોય ને એ સારું છે. શાંતિ તો ખરી, બળતરા તો ખરી. હકે ખાવું ને ભૂખે મરવું એની જેવું છે. શું કે હકે ખાવાય નથી મળતું. રાંધેલું ક્યારેક ક્યારેક પડ્યું રહે છે તમારી બળતરા કરી કરીને. ભાગમાં ન હોય, ભાગમાં ન હોય. સાચી વાત આવો હારો ધણી તારા ભાગમાં નહીં. ખોટી ખોટી રોદડા રોજો તું હે? છે. એ તો 5 માણસને જઈને પૂછો કે આવો હારો ધણી ભાગમાં ન હોય કે આવી બાયડી. દુનિયા આખી મને કહે છે કે હું જોઈને આની પાસે પડી રહી છું, તું અહીંથી વહી જા ને મેલીને, બાકી તારી જિંદગી બરબાદ થઈ જાય. ગાંડીની છે દુનિયા, હાવ ગાંડીની છે. અને એની હર તુંય ગાંડીની થશો. હવે તું તારું છે ને લવારો બેન કર, મારું માથું ચડી ગયું. હા મારે છે ને ધક્કો થાય. જો ક્યાંય જવાનું નથી કીધું ને મેં. આજે ઘરે ને ઘરે રહેવાનું છે. આપણે તો આ હુતા કાઢ લે, આપણે હું ફેર પડે હુઈ જાય. હા, ઉતાર્યો ઉતાર રહેવો નહીં મને પોહા હે તમ તારે. હા ભગવાન. કાંઈ બેઠા એમને બેઠી હતી, કામ નહોતું, શું કરું? કંઈક વિચાર કરતા લાગો. આ બેનની બળતરા કરું, બીજું તો શું કરું વિચારમાં? તો જીવનમાં ઈ જ લખ્યું છે, બેનની બળતરા. કે ભાઈ જો એની બળતરા છે એટલે આપણને બળતરા થાય કે ભાઈ હવે આનું શું કરવું એમ વિચાર કરતી કરતી બેઠી હતી. બેનના લગ્નને કેટલા વર્ષ થયા? એને 3 વર્ષ. 3 વર્ષ થઈ ગયા. આ લત ક્યાંથી લાગી એને? તે કેમ તને નથી ખબર? કહું છું લગ્ન પછી તાર 3 વર્ષમાં સુધરા નહીં, કઈ કઈ થાકી ગયા. હવે એ સુધરે? તમને લાગે એ સુધરે? નહીં લાગતું નથી ભાઈ. આપણી બેને નહોત કહેતી કે મેં કેટલા પ્રયત્ન કર્યા સુધારવા, કાંઈ સુધરતા નથી. હવે જોતા તો મને એવું લાગે છે કે એ કંઈ સુધરશે નહીં. તમારી બેનને દુઃખી જોવીશ કે સુખી જોવી મમ્મી? હવે તો કઈ એવી માં હોય કે દીકરીને દુઃખી જોઈ શકે? હે, સુખી જોવી ને તો સુખી જ જોવી હોય હું ને. કહું એમ કરશો હવે? હા ભાઈ, જો મારી દીકરી સુખી થતી હોય ને તો તું કે એમ કરે. ભલે મારી જીભ છે ને થોડીક આકરી છે, હું બોલે આખા બોલીશું, પણ કહીશ નહીં, સાચું કહીશ. હા ભાઈ કે ને, આ જો મારી દીકરીનું સારું થતું હોય તેમાં શું વાંધો છે? એમ કરો, આ કોઈ દી સુધરવાનો છે નહીં, બરાબર? કઈ કઈ થાકી જાવ, જિંદગી આમાં જ જવાની. અને જિંદગી જો એની દારૂમાં ગઈ ને એટલે આપણી બેને દુઃખી જ થવાની છે. એ તો છે જ ને ભાઈ. હવે આમની ની બિચારી કેટલાક દિવસ સહન કરશે? આ કેટલા ઘરના કામ ઢળે છે, અને માંડ થોડાક રૂપિયા ભેગા કરીને કબાટમાં મૂકે ને તા ઓલો લઈ જાય અને ઠીસીને આવે તો દરરોજ. આમને બેનને આખી જિંદગી આમ જ કાઢવાની? તો એ શું કરે? એનો ક્યાંક નિવેડો તો લાવવો જ પડશે. હોય જ ને નિવેડો, એ આપણા હાથમાં છે ને. હા પણ એ હું તને ત્યાં મેં તો નહોતું કીધું કે હવે આનો ક્યાંક નિવેડો લાવવો પડશે, નકર બેનને લઈ આવશું પાછી ઘરે, બીજું શું કરે? મમ્મી તમને થોડુંક આકરું લાગશે કે ઘરની વહુ છો એટલે મારી દીકરી વિશે આવું બોલે છે, પણ ભલે લાગે આજ તો. હા પણ કે ને તમ તાર જી હોય ઈ કે. મારું કહેવાનું એમ થાય છે મમ્મી કે બેનનું છૂટું કરી નાખો. હા તે પણ આ ઘરે લઈ આવીને છૂટું કરી નાખી બે એક જ થયું ને. હું તો કહું જ છું ને ભાઈ, જો એ સુખી થતી હોય ને તો છૂટા સેડા કરી નાખ્યું. છૂટું કરી નાખો, હજી બેન નાના જ કહેવાય. એના જોગું છે ને ગમે ત્યાં બીજું ઠેકાણું મળી જાય, આજ નહીં તો કાલે. એવું નથી કે એક ભાવ કર્યા હોય 2 ભાવ ના કરે.
માણાને સારું ઘર ન મળ્યું હોય તો નથી કરતા બીજું ઘર. કરે જ તને ભાઈ, આવા ભટકાય તો શું કરે છોકરીઓ, આખી જિંદગી આ મરી મરીને જીવું એની કરતાં છૂટું કરી નાખવું ને બીજો ભવ કરવો હારો. એ અહીંયા જો એમને એમ લઈ આવશું ને રિહામને તોય ઓલો પી પીને અહીંયા ધક્કા ખા. એ વાત એના કરતાં છૂટું કરી નાખીએ એટલે ઉપાધિ તો નહીં. હા, પછી તો આપણે કાંઈ એનો હક લાગે ને એટલે આવે નહીં. ઓલું તો એમને લઈ આવ્યું તો ઝીગના કરતો પાછો વાહે આવશે. હા, બેનને થોડાક દી દુઃખ થાય કે ઘર ભાંગ્યું આમ છે તેમ છે, પછી જિંદગી આખીનું હક તો કરી. આ આખી જિંદગી એને રોવું પડે એના કરતાં. એ તો છે જ ને. એવું હોય ને તો આપણે મહેન્દ્રને વાત કરીએ, એ તો એને કહે કે ભાઈ હવે આપણે છૂટું કરી નાખીએ એમ. પણ આપણી બેન મહેન્દ્રને વાત કરવાથી કાંઈ નથી થવાનું મમ્મી. તો આ વાત છે ને બેનને સમજાવવી પડશે. હા, પણ એટલે ઈ બેનને સમજાવે, પણ હું માથીને થોડી કહી શકું. માં જ સમજાવી હગે. હા, ભાઈ તો કઈ કઈને કેટલું કહે. તો હું સમજાવી હાલ ને, બીજું તો શું કરું, કોકને તો સમજાવવી પડશે ને. ઈ તમે પાછી સમજાવી હગો ને મમ્મી, એટલું હુંય ન સમજાવી હગું. હું કહું ને તોય એને એમ થાય કે આ ભાભી છે ને મારું સારું નહીં ઈચ્છતી હોય. આ તો હું સમજાવી, બીજું તો હું હવે આનો કાંઈક નિકેલ તો લાવવો જ પડશે. હા, ગામ આખું વાતું કરે, એના હાહરિયામાં વાતું કરે, આપણા કુટુંબમાં વાતું કરે કે આ દીકરી દુઃખી છે તો એને કાંઈ વિચાર નહીં આવતો હોય માવતરને. કે તો ખરી ને, મોઢે કોઈ ન કે મમ્મી, આ વાહેથી હંધાઈ વાતું કરતા હોય. એ તો ભાઈ આવી આ નરહી વાત હોય ને, એ તો વાહ વેગે બધાને ખબર પડી જાય, અને ખબર હોય જો વાહેથી વાતુંય કરતા હોય. હા, સાચી વાત કરું, આ તો બોલાય નહીં. ભગવાન એને આયુષ્ય જાજુ આપે, બરાબર. આ દારૂ પી પીને છે ને આ બધું ફેલ થઈ જાય શરીરનું અંદરનું. આ ક્યારે પછી ઉપર ઉકલી જાય ને, આ તમને લાગતું નથી હમણાં જો ને ઉકલકડી હાટીકડા જેવો થઈ ગયો છે. એ તો ભાઈ આપણને ખબર હશે કાલ ને. સવારે ઉપર ઉકલી જાય નહીં ને આપણા બેનના કિસ્મત ખરાબ ને નહીં ને એવું બન્યું તો ક્યાં જાવ. એ તો છે જ ને. અને હજી આ જો નાની છે તો આપણને છે ને જોઈ એવું ઠેકાણું મળી રહે. હું કહું છોકરું સયું નથી થયું ને તે છૂટું કરી નાખે. હાચી નકર જો વાત. છોકરું થઈ જાય ને તો બેન હાવ હલવાઈ જાય. જો હે એવું બીજું ઠેકાણું નહીં મળે. સાચી વાત છે. અત્યારે તો એકલી છે ને એટલે આપણને જોઈ એવું ઠેકાણું મળી રહે. અને આપણી બેનમાં કે કઈ કેવું પડે એમ છે, રૂડી રૂપાળી છે, જેવું જોઈએ એવું મળી જાય. એટલે એક કામ કર, હું જઈને સમજાવી જોઈ હું કે છે. જો આપણે વિચાર કરશું જેનાથી સમજી આપણે સમજાવશું મહેન્દ્ર કે તમે કે હું, બરાબર. પણ હવે છે ને આ વાત ઉપર નિર્ણય લઈ લેજો કે આપણે છૂટું કરી નકર એક કામ કરી તો અહીંયા એને બોલાવી આપણે બધા થઈને સમજાવી. જેમ એ પછી આપણે વિચાર કરશું. સારું. પણ વસ્તુના પકડી રાખજો પાછું. હા, બોલો તે- સુધરવાનો નથી, કઈ વિશ્વાસ ન કરી લેતા. ના રે, એ તો મને ખબર છે. હા ને હું ખાલી કપડાં ન કરા પડ્યા. હા પૈસા ક્યાં મૂક્યું? અય હો ગોઈ છે લ્યા. હે તારા બાપા ત્યાં છે ને ખજાનો નથી દાટ્યો કે તને મળી જાય બધું. હું કહું છું આ કબાટ ખાલી કેમ છે? પૈસા નથી એમ? હા, પૈસા કે ક્યાં મૂક્યા છે? ખબર છે તમને હવે? એ પૈસા છે ને જોતા હોય ને તો કમાવવું પડે, મહેનત કરવી પડે, પરસેવો પાડવો પડે તો રૂપિયા છે ને ખિસ્સામાં આવે. ક્યાંક આમ તરાપ મારવાથી કે કોના લઈ લેવાથી નથી જીવન હાલી જતું. એટલે વાત સાંભળો, એ બધું જાવ છો તમે. મને 10,000 રૂપિયા આપો તો મારે. અને આ જો સવાર હાંજ 24 કલાક તું પીધેલી હાલતમાં રહેશો. હવે તું ઢગો થયો, નાનો નથી. એ નાનો હોય ને તો બે થપ્પડ મારીને મારે તને સમજાવી શકાય. તમે એ પૈસે બધી વાત કર્યા કરજો. મારે ઉતાવળ છે, મને 10,000 રૂપિયા આપો. જોતા છે મારે, લાવો. 1 રૂપિયો નહીં મળે. કેમ મને પૈસા કેમ નહીં મળે? હે, કેમ નહીં મળે પૈસા? તે કંઈ મહેનત કરીને મને આપી દીધા છે? હે જમા કરાવે જ મારી પાસે કઈ રૂપિયા? કોઈ રૂપિયા જમા કરાવ્યા જ મારી પાસે નથી. તારી વહુને આપતો નથી, મને આપતો. કમાવાની તેવડ નથી તારામાં. આખો જો એ ઊભો રહેવાનો વેત નથી તારામાં. એટલું હુકામ ઢીચે છે પાછો. પણ હું કમાઈ ત્યારે તમને આપી દે ને, હવે જોતા પાસે આપી દે. તું કમાય ને તું મને દે રૂપિયા, એ તું તારું કર ને તોય બહુ છે. હે જો મારી વાત સાંભળો, ત્યારે મારે ઉતાવળ છે થોડીક. હા, તારે તો જ્યાં છે ને લંકા લૂંટાઈ જતી હશે. હે દોસ્તારો બધા પીવા આટલું પીને બેઠો છે તો હજી પીવા જવું છે તારે રૂપિયા લઈને? કા જુગાર રમવો હોય છે? પીવા નથી જવું. એ તો હા, એ બધા ભાઈબંધ તો મંડળી નાખીને બેઠા ને, મને કે આવે ને. હા, એ તો ન્યા બોલાવ તારે જવું જ પડે ને. તારા વગર તો એ બધા રેઢા રહી જાય.
હે એ લોકોને ખાવાનું ન ભાવે તારા વગર તો પણ એ બધા એટલા બધા ભાવથી હવે આમ ભાવથી ઊભા રહેવાનો વેત નથી ને હવે ભાવ વાળી આમ જો એ મારી ચેતવણી છે ભાઈ આ તો તને બાયડી હારી મળી છે કે મૂકીને જતી નથી રહેતી હારા ઘરની છે ને એટલે અને તારો હાળો થોડા ઘણા પૈસા આપે છે ને ઘર હાલે છે તો તને અક્કલ નથી આવતી કે તારું ઘર ચલાવવા માટે તારે બાવડામાં બળ હોય ને રૂપિયા કમાવાના હોય હવે મારો હાળો ખાલી 10,000 રૂપિયા આપે મહિનામાં હું એ જાય આપે છે ને તું તો આપશો તારી બૈરીને કાંઈ હે કમાઈ જ્યારે આપીને કીધું ને આમાં કઈક હવે ધંધો તારી કેસેટ નથી સાંભળવી મારે કમાય ત્યારે આપાય કાંઈક તો કમાઈ લીધું હતું અટાણ સુધીમાં કાંઈક એવો ધંધો મળવો જોઈએ ને હું કાંઈ જવો તો ધંધો થોડો કરું આજે મજૂરી કરવા માંડ ન મળતો હોય ધંધો તે હાંજ પડે 300 રૂપિયા આવશે હું મજૂરી કરું એમ એ વાત કરો એ મને ન ભાવે કોઈને ગુલામી કરવી આપણને આપણે તો રાજા છીએ રાજાની જેમ હા રાજા પાઠમાં જીવવું છે દારૂ પી પીને લથડિયા ખાવા કોઈ આમ ધક્કો મારે ને તો ગટરમાં પડો એમ છો બધાય હું આમ ધક્કો મારે કોઈ દી પડી હા પડી નો હવે? હા પણ ધક્કો મારે મને તું કોઈ છે ને આમ છાનોમાં હુઈ જા ત્યાંથી પીવાઈ ગયું છે વધારે અને જો હવે પીવાનું જો ચાલુ રાખ્યું ને તો હું વહુને કહી દઈ કે તું તારા પિયર જતી રહે અને તું છે ને મારા ઘરમાં આવતો નહીં બારણા બંધ કરી દેજે હું છે ને ઘરમાં તારી નો એન્ટ્રી સમજી લેજે જો એને તમે કઈ કહેતા ને એ મને પૂછે છે ઘરની બહાર પગ મૂકે ને તો ને ટાટિયા ભાંગી નાખું હા. હા ભાંગી નાખું ટાટિયા તો મારે તારા ભાંગવા હતા પહેલેથી પણ હું છે ને ઢીલો પડ્યો મને એમ કે આજ સુધરે કાલ સુધરે લે હું ક્યાં બગડેલો છું સુધરેલો છું ને હા મારામાં શું વાંધો છે મને કહો તો શું વાંધો છે એ કોક દી અરીસામાં જો અને પોતાની જાતને પૂછ કે હું ક્યાં છું ને હું કરું છું ઈ કેવી વાત કરે મેં કાચમાં કાયમ જોઉં છું આમ છે ને હીરો જેવો દેખાવું હીરો જેવો એ દેખાવે કાંઈ ન થાય કામ કરવું પડે પરસેવો પાડવો પડે રૂપિયા કમાવા માટે એ ભિખારીની જેમ મંગાઈ નહીં બધા પાસે પપ્પા હીરો કોઈથી કામ ન કરે આ ફિલ્મમાં તમે જોતા નથી હીરો કોઈથી કામ કરવા જાય આ ક્યાંય? ફિલ્મ વાળીનો થામાની નકર બે અડબો દઈને તો સીધો થઈ જાય ઉતરી જાય આ બધો નશો તારો લે મને મારવાની વાત કરો હવે જવાન છોકરાને મારો તો કેવું ખરાબ લાગે ખબર પડે તમને કે તમારે ઢોળા આવ્યા મારે એ હવે ભલે ખરાબ લાગતો હવે તો મારવો જ પડશે આમ એમ કરે ને તો તું એ મારું ઘર છે ને તે આખું બરબાદ કરી નાખ્યું આમાં ને આમાં તમારું ગામમાં ઇજ્જત ન રહેતી મારી ક્યાંય તમારી વાત પતી ગઈ હોય ને તો મને કામ કરો 10,000 રૂપિયા આપો હું જાઉં 1 રૂપિયો નહીં મળે જ્યાં જાઉં ત્યાં જા બહુ તારી શરમ ભરી 1 રૂપિયો નહીં મળે નહીં મળે 1 રૂપિયો નહીં મળે હા જા તારો દોસ્તારો તારું બધું કરશે આ કબાટમાં પૈસા નથી પડ્યા ક્યાંય નહીં મળે ક્યાંય દલ્લો નથી ડાયટો મેં એના કરા ગા બા છે આ એના બાપને એટલા કપડાને હું કરવા છે કબાટ ભેરો કપડાનો કપડા વેચ નાખ્યો પડે તું જા ભાઈ હવે માથું ખાતો સુધરવાનો તો છે નહીં તું પણ હું કહું 10,000 નો હોય તો 1,000 રૂપિયા તો આપો 1,000 કાણી પૈ નહીં મળે તને સમજે અમારે અમારું જીવન જીવવાનું તારી જેમ નથી સવાર હાંજ બાટલી પીને રેખડા કરું ગામમાં કેવા બાપ છો દીકરાને 1,000 રૂપિયા નથી એ નહીં આપું જા તું તારે બકવું હોય તો બેકા કરે હું ચાલ્યો અરે પણ વાત તો સાંભળો પાપા એ મારે કાંઈ સાંભળવાનું નથી થતું એક 500 રૂપિયા આપો 500 રૂપિયા આપો એ 5 રૂપિયા નહીં મળે બેવડો હાળો તો પૈસા આવે ને એટલે નવા પડદાય લઈ લેવા છે હમણાં દિવાળીનો તહેવાર આવશે બેન ભાઈ આવો આવો બોલ બેસો આવો બેહવું નથી હું અહીં બેસવા નથી હું અહીંયા તો કેમ કંઈ કામ હતું કે પછી એમ જ આટો મારવા આવ્યા છો કે પછી આજે બેનની યાદ આવી ગઈ મારા ભાઈને બેનની યાદ તો કાયમ આવતી જ હોય કારણ કે તારે તો અહીંયા બહુ જાહો જલાલી રહી ને એટલે અમને તારી ચિંતા ન થાય હા થોડું ઘણું દુઃખ તો બધાને હોય ભાઈ આજે નહીં તો કાલે દિવસ સારો ઉગવાનો જ છે એમ તો કંઈ દુઃખી નથી હું ખાધે પીધે તો સુખી જ છું ને તારા મોઢામાંથી શબ્દો નીકળ્યા ને તો કદાચ સાક્ષાત સરસ્વતી બેઠી છે તારી જીભ ઉપર એટલે આ દિવસો સારા આવશે એ શબ્દ નીકળે હે તો હાલ હવે થેલો ભરી લે તારા કપડાનો હું તને તેડવા આવ્યો છું કેમ કંઈ પ્રસંગ છે કરે તો મને ખબર જ હોય ને અગાઉથી કે પછી રાંદલ કે એવું કંઈ તેડવાનું છે આ ભાભીને માનતાના કંઈક માનેલા હતા એ હવે એમ જ સમજ કે તારા માટે ન્યા આવીને કાયમ પ્રસંગ જ છે કારણ કે આ નરકમાંથી તું બહાર નીકળીશ ને એટલે
2 ટકનો રોટલો શાંતિથી ખાઈશ ને એટલે તારા માટે રોજના માટે પ્રસંગ જ હશે. હં? સમજાણું નહીં ભાઈ. સમજાણું નહીં તો ચોખવટ કરીને કહી દઉં કે હું તને કાયમના માટે આ જંજાળમાંથી મુક્ત કરાવવા માટે આવ્યો છું, એટલે કે પિયર તેડી જવા માટે. શું ભાઈ ગાંડા જેવી વાત કરો છો? દીકરી એકવાર સાસરે વહી જાય ને પછી સાસરિયામાં શોભે. હા, પિયરમાં પપ્પાના ઘરે કે ભાઈના ઘરે ના શોભે. હા, 5-25 દિવસ આવું તો વ્યાજબી વાત છે, પણ આજીવન તો સારી ન જ લાગુ ને હું ત્યાં. હે સમય વયો ગયો બેન કે દીકરી દુઃખી થતી, પોતાની આખી જિંદગી સાસરિયામાં વિતાવી દીધી, પણ હવે સમય નથી રહ્યો. કારણ કે બેન દીકરી જો દુઃખી હોય ને તો મા બાપ અત્યારે ધારે ને એ કરી શકે. એટલે હું તને તેડવા આવ્યો છું, કારણ કે તારા દુઃખના દિવસો હવે મારાથી નથી જોવાતા. નહીં ભાઈ, માફ કરજો, પણ હું ત્યાં પાછી તો ક્યારેય નહીં આવું. સુખી કે દુઃખી, હું મારા ઘરે સારી છું. ક્યાં સુધી દુઃખ સહન કરીશ? જ્યાં સુધી થશે ને ત્યાં સુધી. અને મને માતાજી ઉપર પૂરો ભરોસો છે કે આજે નહીં તો કાલે મારા માટે ચોક્કસ એ સુખનો સૂરજ ઉગાડીને જ રહેશે. મારા પતિને જે દારૂની આદત છે ને એ પણ છૂટી જશે. પણ કંઈ પણ વસ્તુ હોય, થોડોક સમય તો દુઃખ આવે જ ને. તાત્કાલિક કોઈ દિવસ કોઈને કે સુખ મળ્યું છે કે આપણને સુખ મળી જાય? આ બધા મનના વહેમ છે બેન. આ વહેમમાંથી બહાર નીકળ. આ માતાજી ભગવાન બધા મદદ કરવા આવે, હું ના નથી પાડતો, પણ એ જાતે નીચે નથી આવતા. કોઈના કોઈ થ્રુ તારી મદદ કરવા માણસને મોકલે છે. તો તું એમ જ સમજ કે આજે ભગવાને મને મોકલો છે તને આ નરકમાંથી બચાવવા માટે. એટલે હવે બહુ થયું બેન, નથી રહેવું આપણે અહીંયા. આવી જા ઘરે. તો કદાચ શું ખબર તારા નસીબમાં હોય તું આપણા ઘરે આવી જાય અને કદાચ રાજ સુધરવાનો હોય તો સુધરી જાય. જો હું વહી જઈશ ને અહીંયાથી તો એ વધારે બગડી જશે અને ઉપરથી ખારા પણ થશે અને કદાચ મારું ઘર પણ તૂટી શકે. ભાઈ, હું નથી ઈચ્છતી કે મારું ઘર તૂટે. મારો ધણી ગમે એવો છે તે મારા માટે મારો ભગવાન છે. ભગવાન એને કહેવાય જેને છે ને લક્ષ્મીની કદર કરતા આવડતી હોય. અને પતિને છે ને ખાલી પરમેશ્વર જ નથી કહેવાતો. ક્યારેક ક્યારેક એ એવા કામ કરે છે ને તો પરમેશ્વરની જગ્યાએ એને પાપી પણ કહેવો પડે છે. અને આ તારો ઘરવાળો છે ને એ તારો ઉપર હાથ ઉપાડીને પાપ કરે છે, પાપ. એનો તો હક છે મારા ઉપર બધો, તો એ તો હાથ ઉપાડી જ શકે ને. હા, તમે કેમ નાની જ મારા ઉપર હાથ ઉપાડતા? આ પપ્પા જીવતા હતા તો પપ્પા મને ખીજાતા, એમ હવે બધો હક મારા પતિનો છે મારા ઉપર. તો એ હાથ નહીં ઉપાડે તો કોણ ઉપાડશે? અને હું એની સામું બોલી જાઉં છું એટલા માટે એ મારા ઉપર હાથ ઉપાડે છે. શું કામ તું સામે બોલે છે? દારૂ પીવે છે અને એ બિચારા નશામાં હોય છે. એના પેટમાં શેતાન બોલતો હોય ને એટલા માટે એ બોલે. બાકી જ્યારે નશામાં ન હોય ને ભાઈ ત્યારે એ મને કંઈ નથી કહેતા. તો તને એવું નથી લાગતું કે શેતાન જો એના પેટમાં હોય તો તારે પણ દુર્ગાનું રૂપ લઈ અને એને સુધારવો પડે, એને હણવો પડે? પ્રેમથી સમજાવીશ ને તો એ સમજી જશે, મને ખબર છે. આમ પણ એનામાં બહુ બધો સુધારો તો આવી ગયો છે. સુધારો આવે ને એ આ માણસ નથી. હવે 100 વાતની એક વાત, ચાચી વાતના છે ને ગાડા ભરે છે. તું છે ને તારો કપડાનો ઠેલો ભર. જો નહીં આવે ને તો તને મારા સમજે. તારે ત્યાં મારી સાથે આવવું જ પડશે. શું કામ મને ધર્મ સંકટમાં નાખો છો ભાઈ? તમે તમારા સમ આપીને મને બાંધી લીધી છે. જા તારો ઠેલો ભર, બધું ઠીક થઈ જશે. હું બહાર તારી વાટ જોઉં છું. તું ચિંતા કર માં. તને હું અહીંયા લઈને આવ્યો છું ને એકદમ બરાબર કર્યું છે. જો ભાઈ, તમે મને અહીં લઈને તો આવ્યા છો પણ એનો મગજ વધારે ગરમ થઈ જશે. મને તો એ બીક છે કે અહીંયા આવીને ખેલ ના કરે ને તો સારું. ઘરે જશે ને હું નહીં દેખાઉં ને ખબર પડશે ને કે હું અહીંયા આવી એટલે જોજો સીધા અહીંયા આવશે. અહીંયા આવીને ખોટા નાટક કરવાના છે. તે નાટકને છે ને સારી રીતે મને સુધારતા આવડે છે ને આવવા તો દે અહીંયા. જો ભાઈ, તમે એને કંઈક કહેતા નહીં પ્લીઝ. હજુ તને એની પડી છે. તો એ હું દિવસ રાત દારૂ પીને આવે, જેમ ફાવે એમ બોલે, હાથ ઉપાડે તારા ઉપર, તોય તું એના ગુણગાન ગાય છે નકરા. અને હવે છે ને તારે એનું નામ જ નથી લેવાનું. અહીં આવે ને એટલે આ ભાઈ છે ને એ એને હરખો સીધો કરી દે. બસ તારે ઉપાધિ નથી કરવાની. મારે તો ખોટી લપત. એ કેમ મારે ઘરવાળાને મને પૂછ્યા વગર લઈ આવ્યો તું? હા? અને તું મને કીધા વગર કેમ અહીંયા આવી? હા, તને કહો, અને કીધા વગર અહીંયા કેમ આવી? તું તને કહું.
આ શું કરે છે? સીધા ઉભા રહ્યો. આ ઘરના ઘરે તો તું ધમાલ હા, કર, મગજ તમે સાંભળતો નથી. હે આ તારું સાસરું છે. એવાય વેલામાં મારું નામ ડુબાવા આવ્યો છો. તારી બાય અહીં આવી ગઈ એટલે તારે વાહે વાહે આવવાનું. ઘરે હતી ત્યાં સુધી તને કામ નથી પડતી. હે કે એક દી વહી જા હઈ. તમે મને રહેજો. તું તો ઉપર આવે. અરે ઉભા રહો, મારે ઘરવાળી હારે વાત કરું છું. પૂછ્યા વગર કેમ આવી? તને કીધું તું ને ટાટિયા ભાંગીને કેમ? અને તું કેમ પૂછ્યા વગર લઈને આવ્યો? હે તમારામાં હિંમત છે એના ટાટિયા ભાંગવાની? એનો ભાઈ હજી જીવતો છે. મારા જીવતા જીવેને હાથ લગાડીને દેખાડો ને તો અસલ મરદ માનું. એ મારી ઘરવાળી છે, હું ગમે એ કરું. તારે તમારી ઘરવાળી હતી, આજ પછી નહીં હું લઈને એને આવી ગયો છું. આજ પછી તમારા સાથે એના છૂટાછેડા કરાવી દઈશ. સાંભળી લીધું ને? હું તું હે? ગઈ ને ભાઈ તારા હાથમાંથી. હવે તો સુધર તું. એમ થોડા જુદા જુદા થઈ જાય. એને લગ્ન કર્યા છે મેં. લગ્ન કર્યા ને તો એ ફોક થઈ જશે, કારણ કે તમારી જેવા નરાધમના હાથમાં અમારી ફૂલ જેવી બેન છે ને એની જિંદગી ખરાબ કરવા નથી માંગતો હું. એને હું વાંધો છે ન્યા? હે રાણીની જેમ તો રાખું છું, તો પછી હું છે એને? રાણી નહીં, નોકરાણી. નોકરાણી બનાવીને રાખી મૂકી છે મારી બેનને તમે. ઘરે જાઓ એટલે રસોઈ તૈયાર હોય. હે એટલા માટે રાખી છે, એટલે આપી હતી મારી બેનને તમે. સાચું કહો તમે. એ તમે જે કરો ને એ સારું જ કરશો. હવે છે ને બેટા તારે છે ને આપણા ઘરે આવવાનું નથી. તું તારું કરી ખા ને એને છે ને એને હવે એક ભૂખે બીજે હે આટલું થાય તો ખબર પડતી નથી. હે આપનું નામ ડૂબે. જો તમે મને છે મારા ઉપર હાથ ન ઉપાડો, કહી દઉં. તું છે ને એને લાયક જ છો. તારે છે ને આવી હારી બાઈ છે ને તારા ઘરમાં ન હોય, લક્ષ્મી જેવી દીકરી. હે એ તારા ઘરમાં તો એ તારે તો છે ને રખડીને ચરી ખાવાનું હોય. ભટકતો રહે આખી જિંદગી. જા અને ખાલી લે ગટરમાં પડીને અને કચરાપેટીમાં જે મળે એ. તમને ખબર છે મારી બેનને હું અહીંયા તેડીને લાવ્યો ને તો એ તમારા ગુણગાન ગાતી હતી કે જેવો છે તેવો મારો ઘરવાળો છે, ભલે મને મારે કૂટે હું એને નહીં છોડું. એક ભવમાં બે ભવ કરવા નથી માંગતી. તમે મારા કળોયું છો, હું તમારી ઉપર હાથ નથી ઉપાડી શકતો. નહીં તો મારી બહેન ઉપર કોઈ હાથ ઉપાડે ને એના ટાટિયા ભાંગતા મને વાર ન લાગે. જો ભાઈ અમે એને કહી નાખ્યો, ગમે એમ તો એ મારા પતિ છે અને મારા પતિનું હું અપમાન સહન નથી કરી શકતી. હજી પણ હા મમ્મી, મેં તમને પહેલાં જ કહ્યું હતું ને કે હું જીવીશ તો એની હારે ને મરીશ તો એની હારે જ, બીજા કોઈનું નહીં વિચારું. હવે બસ કરો બેન, આખી જિંદગી દુઃખ સહન કરવું છે. તમને ખબર છે કે આ સુધરવાનું નથી તો હું કામે પડ્યા એના ઘરમાં હાથે કરીને હું કામે જિંદગી બગાડો છો? હું તો કહું છું કે છૂટાછેડા કરી જ નાખો. હવે ભાભી જિંદગી મારી બગડે છે ને અને મને વિશ્વાસ છે કે આજે નહીં તો કાલે મારા પતિ ચોક્કસ સુધરી જશે અને એ સાચા રસ્તા ઉપર આવી પણ જશે. એ જ ભરોસા ઉપર હું એની આગળ બેઠી છું. કયા વહેમમાં જીવે છે મારી બેન? અરે માની લીધું કે તારે એક ભાવમાં બે ભાવ નથી કરવા. અરે નહીં કરતી બીજા લગ્ન. તને છે ને હાચવવાની તેવડ આ તારા ભાઈમાં છે. હું આખી જિંદગી પાલવીશ તને. જે વસ્તુ શોધતી હોય ને ભાઈ ત્યાં જ સારી લાગે અને મને ખબર છે મારા પ્રેમમાં એટલી તાકાત છે જ કે આજે નહીં તો કાલે મારા પ્રેમ સામે એના પેટમાં જે શેતાન છે ને એને ઝૂકવું જ પડશે. શેતાનને ઝૂકવું પડશે? અરે ઝૂકવાનો હોત ને આ શેતાન ક્યારનો ઝૂકી ગયો હોત. પણ આને તો બસ તારા કરતા વધારે દારૂ સાથે પ્રેમ છે. કઈ વાંધો નહીં ભાઈ, મને પોહા આ લગ્ન સમયે મેં એને જે વચન આપ્યા હતા ને એ એક એક વચન મને યાદ છે. કદાચ એ બધા વચનને ભૂલી શકે છે, હું નહીં ભૂલી શકું. બસ. જે વચન આપ્યા હતા ને એ બધા વચનો નિભાવીશ. બસ હવે છે ને તારે ત્યાં જવાનું જ નથી. અમે લોકોએ નક્કી કરી લીધું છે ને અહીંયા જ રહેવાનું છે. હવે માર ખાવા નથી જવાનું તારે ત્યાં. તો મમ્મી તમે મને નહીં જવા દો ને તો હું તમારા લોકો હારે સંબંધ તોડી નાખીશ. બાકી જઈશ તો હું ત્યાં જ, સુખી કે દુઃખી હું ત્યાં સારી છું. આ જો સાંભળ એની વાત. હે એ હાટ એટલો તે કાળો કેર વર્તાયો ને તો એ તને છોડવા નથી માંગતી. અને આ શેતાનની ગાળ એ તને નહીં આ તારા બાપને પડી રહી છે. એમ કહેવાય કે એક શેતાનને જન્મ આપ્યો છે. હે હવે તો તારામાં કંઈક રામને વસાય અને કંઈક એમ મતી તારી હવે ફેરે ટક્કર છે ને આ લક્ષ્મી જેવી ભાઈ તારા હાથમાં છે ને હશે ને તોય તું છે ને સુખી નહીં થઈ. સુધરો
આ જ્યારે એક દીકરાના લીધે બાપની આંખમાં આંસુ આવે ને તો એ દીકરો દીકરો ન કહેવાય, ભાણો કહેવાય, ભાણો. હા મહેન્દ્રભાઈ, તમારી વાત એકદમ સાચી છે. પપ્પા પપ્પા જો મારી ભૂલ થઈ ગઈ પપ્પા. હવે હું એને હેરાન નહીં કરું. માફી મારી નહીં દીકરા. આ તારી વહુની માય એની પર તે કાળો કેર વર્તાય હોય હે, કાંઈ બાકી નથી રાખ્યું એને દુઃખ આપવા માટે. મારી ભૂલ થઈ ગઈ. હું તને હેરાન નહીં કરું. અને હવે હું દારૂ કોઈ દી નહીં પીવું. તારા કોઈ દી દારૂ નહીં પીવું. આજ સુધી મેં તને ક્યારેય સુખ નથી આપ્યું, પણ હવે હું તને ક્યારેય દુઃખ નહીં આપું. ઈ તો આ દારૂના નશામાં બોલે છે બેન. આ બધું રેવા દ્યો. હા. જો તમારે અમે ના નથી પડતા, તમારે છૂટાછેડા નથી લેવાના, કાંઈ વાંધો નહીં, પણ મહિનો દી તમે આવી રહ્યો ને મહિનો દી એને એકલા રહેવા દ્યો. ને જો જો એને આમ ભાભી. કદી ખોટા નથી ખાતો. એણે મારા હમ ખાધા છે. અત્યારે દારૂની હાલતમાં પણ કોઈ દિવસ મારા હમ નથી ખાધા. હા, આટલા ટાઈમમાં પહેલી વખત એને મારા માથા ઉપર હાથ મૂક્યો છે. હસી જો એને કેટલો વિશ્વાસ છે. તમારી ઈચ્છા. જો હું એમ નથી કહેતી કે તમે ઘરમાં કામીને લાવો, મને 5-25 રૂપિયા આપો, પણ તમે આજે દારૂ પીવાનું છે ને એ બંધ કરી દો. ખોટા રસ્તે છે તમે પૈસા વેડફો છો ને એ બંધ કરી દો. મારે બીજું કાંઈ નથી જોતું. ઘર તો હું ચલાવી લઈશ, તમે તારે પારકા કામ કરીને પણ. નહીં, હવે તારે ક્યાંય કમાવાય નહીં જવું પડે. હવે હું ખવડાવીશ તને, હું હાચવીશ. આ લગી તે જેટલું દુઃખ ભોગવ્યું છે ને એનાથી 10 ગણું સુખ આપી તને. બસ એકવાર મને માફ કરી દે, માફ કરી દે મહેન્દ્રભાઈ. હું તમને વચન આપું છું, આજ પછી હું જીગુને ક્યારે હેરાન નહીં કરું. એને આંખમાં આંસુ નહીં આવવા દો. પ્લીઝ એકવાર મને માફ કરી દો ભાઈ.